ધોરણ 11 કોમર્સ પ્રકરણ નંબર 9 અર્થશાસ્ત્ર વિષયની અંદર રાષ્ટ્રીય આવકની આપણે વાત કરતા હતા, જેની અંદર રાષ્ટ્રીય આવક ગણવાની અલગ અલગ પદ્ધતિઓ છે. એ પદ્ધતિની અંદર ઉત્પાદન પદ્ધતિ જે છે આપણે જોઈ હતી. હવે આવકની પદ્ધતિ આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. રાષ્ટ્રીય આવક માપવાની જે પદ્ધતિ છે એ પ્રોફેસર પીગુએ જે કાંઈ વ્યાખ્યા આપેલી છે એના ઉપરથી વિકસાવી છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. આખા વર્ષ દરમિયાન આપણા દેશના નાગરિકો અથવા તો જે રાજ્ય જે કાંઈ પણ આવક પ્રાપ્ત કરે એનો સરવાળો કરવાથી એનો જે કુલ સરવાળો છે એની મદદથી આપણે રાષ્ટ્રીય આવક જાણી શકીએ. રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને મળતું ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી આવકનો સરવાળો કરવામાં આવે છે. આ આવકની જે પદ્ધતિ છે એમાં ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એને જે કાંઈ પણ આવક થાય, શેની આવક? તો કે ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી આવકનો સરવાળો જે છે એ કરવામાં આવે છે. આ સરવાળામાં વિદેશમાંથી મળતી આવક ઉમેરવાની અને આપણા દેશમાં વપરાયેલા વિદેશી સાધનોને ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી જે ચૂકવણી કરી હોય તે બાદ કરવામાં આવે છે. આ સરવાળો જે છે ને કે જે ભાડું, વ્યાજ, વેતન અને નફારૂપી જે આવક હોય એ સરવાળામાંથી વિદેશમાંથી જે આવક મળી હોય, બરાબર, એ આપણા દેશમાં વપરાયેલા જે સાધનો છે કે ભાઈ ભાડું, વ્યાજ, વેતન કે નફારૂપી જે ચૂકવણી કરી હોય એ બાદ કરવામાં આવે. આવકમાંથી જે ચૂકવણી કરવામાં આવી હોય એ બાદ કરવામાં આવે છે. તો આવી રીતે આવકની પદ્ધતિ જે છે એનાથી રાષ્ટ્રીય આવકની ગણતરી થાય. હવે આ આવકની પદ્ધતિએ જે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે એની અમુક મહત્ત્વની બાબતો આપણે જોઈએ. જેમાં પહેલું સાધનોની આવક ગણવી કે ભાઈ ઉત્પાદનના સાધનોને નીચે પ્રમાણેની મળતી આવકો ગણાય છે. ઉત્પાદનના જે સાધનો હોય એમાં આ નીચે પ્રમાણે જે કંઈ પણ આવકો આપવામાં આવી છે એની ગણતરી થાય છે. પેલું છે ભાડાની આવક. જમીન, મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક તરીકે ગણાય છે. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની આરોપિત ભાડું ગણાય છે. પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે મળતી આવક પણ ગણવામાં આવે છે. જમીન અને મકાન એનું જે ભાડું આપણને મળ્યું હોય એ, અથવા તો તમે પોતાના મકાનમાં રહેતા હોય, પોતાના મકાનની અંદર જ તમે ઉત્પાદિત ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોય તો એનું પણ આરોપિત ભાડું ગણવામાં આવે છે. એ ઉપરાંત પુસ્તકો હોય તો પુસ્તકોના જે કોપીરાઇટ્સ છે એના હિસાબે જે રોયલ્ટી મળતી હોય એ પણ આવકની અંદર ગણવામાં આવે છે. વ્યાજની આવક. લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે. તમે અલગ અલગ જગ્યાએ તમારી મૂડી છે એ રોકેલી હોય, અલગ અલગ જગ્યાએ નાણાંનું રોકાણ કરેલું હોય તો એમાંથી જે વ્યાજની આવક થાય એની પણ ગણતરી થાય છે. પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે. રાજ્યમાંથી જે કંઈ પણ વ્યાજ મળે એને બાદ ગણવામાં આવે છે, કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે એ નાણું ચૂકવે છે, એટલે માત્ર નાણાંની હેરફેર થાય. એટલે રાજ્ય શું કરે? વ્યાજની ચૂકવણી કરે અને કરવેરાની ઉઘરાણી કરે. એટલે કરવેરાની જે ઉઘરાણી કરે એમાંથી જ વ્યાજની ચૂકવણી થાય. એટલે માત્ર નાણાંની હેરફેર થાય. એટલે આવા વ્યાજની આવક છે એને ગણવામાં આવે નહીં. રાજ્યની આવકને ધ્યાનમાં લેવામાં આવે નહીં. વેતનની આવક. શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે છે તે ગણવામાં આવે છે. શ્રમિકોને આખા વર્ષ દરમિયાન એણે કરેલ કાર્યના બદલામાં વેતન અને જે પગાર મળે છે એને પણ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. નફાની આવક.
રોકાણકારો નિયોજકોને જે નફા અને ડિવિડન્ડ રૂપી આવકો મળે છે તે ગણાય છે. કંપનીઓના અનામત નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ થાય છે. રોકાણકારો અને નિયોજકો જે છે એ નફા અને ડિવિડન્ડ રૂપી આવક મેળવે છે એ એની અંદર ગણાય છે. કંપનીઓના અનામત નફા અને તેના ઉપર જે ચૂકવાતો કરવેરો છે એનો પણ સમાવેશ એની અંદર થાય છે. તો આ નફાની આવક જે છે એ પણ રાષ્ટ્રીય આવકની અંદર ધ્યાનમાં લેવાય છે. પછી ન ગણવામાં આવતી આવકો પહેલાં જે જોઈ એ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે એવી આવક જોઈ. હવે કેવી આવક છે એ ગણવામાં આવતી નથી. તો રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ, ઇનામ, ભેટ, લૂંટની આવક, ચોરી, બેકારી ભથ્થાની આવક કે વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક, લોટરીની આવક જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. આ બધા પ્રકારની જે આવકો છે, ચોરી, લૂંટફાટ કરી અને આવક થઈ હોય, કોઈએ ઇનામ આપ્યું હોય, કોઈએ બક્ષિસ આપી હોય, કોઈએ ભેટ આપણને આપેલી હોય, લોટરી લાગેલી હોય કે સરકારે આપણને સહાય કરેલી હોય, તો આવી જે આવક છે એ આવક રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતી નથી. સરકાર દ્વારા અપાતી સબસિડી બાદ કરવામાં આવે છે. સબસિડી પણ સરકાર દ્વારા અપાતી એક પ્રકારની રાહત જ છે, એટલે એને આવકની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી. વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે. વિદેશની ચોખ્ખી આવક એટલે કે જે અહીંથી નિકાસ કર્યું હોય એ અને આયાત કર્યું હોય તે, એ બે વચ્ચેનો જે તફાવત, જેમાંથી જો નિકાસ વધારે કરેલું હોય ને જે ચોખ્ખી આવક થઈ હોય, કુલ નિકાસમાંથી આયાત બાદ કરી નાખવામાં આવે અને જે ચોખ્ખી આવક થાય એ આની અંદર ઉમેરવામાં આવે છે. એટલે એ છે જ નિકાસ માઇનસ આયાત. વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન કે દલાલીની આવક ગણાય છે. વપરાશી માલ જે છે, ચીજવસ્તુઓ જે છે એનો જે સોદો કરવામાં આવે એમાંથી કમિશન મળે અથવા તો દલાલી જે આપણને મળે એ પણ એક પ્રકારની આવક ગણાય છે. જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય, જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકો ગણવામાં આવે છે. જે આવકની મદદથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ જે છે એ વહેતો હોય અને એનાથી અર્થતંત્રમાં વસ્તુઓનું નાણાકીય મૂલ્ય વધતું હોય, તો એવી તમામ પ્રકારની આવકો જે છે એ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે. સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી, કારણ કે એક વખત એમાંથી તમે કમાઈ લીધું હોય, માત્ર એને ફેરફાર કરો, બરાબર. દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલના વેચાણથી જે આવક થાય તે ગણાય નહીં, કારણ કે જે તે સમયે નવો મોબાઈલ બજારમાં આવ્યો હોય ત્યારે એનું એકવાર વેચાણ થયું હોય તો એમાંથી આવક મેળવી હોય, બરાબર. એટલે બીજી વખત જે ચીજ વસ્તુઓ સેકન્ડ હેન્ડેડ વસ્તુઓ જે છે એની આવક રાષ્ટ્રીય આવકની અંદર ગણાતી નથી. પછી ત્રીજી પદ્ધતિ છે ખર્ચની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવા માટેની ખર્ચની પદ્ધતિ. પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે કે જેમાં વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ અને સરકાર ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર જે કુલ નાણાકીય ખર્ચ કરે છે તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. પ્રોફેસર ફિશરે જે વ્યાખ્યા આપેલી છે રાષ્ટ્રીય આવકની, એના ઉપરથી આ ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ વિકસાવેલી છે. આખા વર્ષ દરમિયાન આપણા દેશના અલગ અલગ વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ કે સરકાર ચીજ વસ્તુઓ અને સેવાઓની પાછળ જે કાંઈ નાણાકીય ખર્ચ કરે છે, આ ખર્ચનો કુલ સરવાળો જે છે એ કરી અને રાષ્ટ્રીય આવકનું માપન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આવક બરાબર ખર્ચની ધારણા અભિપ્રેત છે. ખર્ચ બરાબર આવક. તમે ખર્ચ ક્યારે કરો? જો આવક થઈ હોય તો. ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય તેનો સમાવેશ કરવામાં આવે છે. ખર્ચની પદ્ધતિમાં આખા વર્ષ દરમિયાન, એક નાણાકીય વર્ષ દરમિયાન જે અંતિમ વસ્તુઓ અને સેવાઓની ખરીદી પાછળ જે ખર્ચ થાય એનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે.
એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે. એક વર્ષની અંદર, એક નાણાકીય વર્ષની અંદર જે કુલ ખર્ચ એ કેટલું હોય? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેટલું હોય છે. હવે ખર્ચની પદ્ધતિ જે છે, રાષ્ટ્રીય આવક ગણવા માટેની ખર્ચની પદ્ધતિ છે, એની કેટલીક મહત્ત્વની બાબતો અહીંયા આપવામાં આવેલી છે. એમાં પહેલું, નાણાકીય ખર્ચના 4 ઘટકો છે. નાણાકીય ખર્ચ જે છે એના અલગ અલગ 4 ઘટકો. પહેલું, વપરાશી ખર્ચ. કોને કહેવાય? નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુઓ પાછળ થતો ખર્ચ ગણવામાં આવે છે. બરાબર? કોઈ નાગરિકો છે, આપણા દેશના કુટુંબો છે અને પેઢીઓ વપરાશી વસ્તુઓ પાછળ જે ખર્ચ કરે છે એ વપરાશી ખર્ચ કહેવાય. દાખલા તરીકે ટીવી, સ્કૂટર, કાર જેવી ટકાઉ વસ્તુઓ, અનાજ, ફળ, શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ, તેમજ શિક્ષણ, ડોક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવી સેવાઓ પાછળ થતા ખર્ચનો પણ સમાવેશ થાય છે. મૂડીરોકાણ ખર્ચ. નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે. મૂડીરોકાણ ખર્ચ, બરાબર, આપણા જે નાગરિકો છે, જે કુટુંબો છે, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ કરવા માટે જે ખર્ચ કરે, દાખલા તરીકે બેંકનું વ્યાજ, બરાબર, તો એની ગણતરી પણ થાય છે. કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, વ્યવસાય માટે જરૂરી સાધનો, વસ્તુઓ કે સાધનો પર થયેલ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણાય છે. તમારા ધંધામાં કારખાનાનું મકાન હોય, પ્લાન્ટ હોય, યંત્ર સામગ્રી હોય, વ્યવસાય કરવા માટે જરૂરી સાધનો ઉપર જે કાંઈ પણ ખર્ચ થયેલો હોય એને મૂડીરોકાણ ખર્ચ તરીકે ગણવામાં આવે છે. અને આ ખર્ચની પદ્ધતિએ જે રાષ્ટ્રીય આવક ગણવાની હોય એની અંદર એનો ઉમેરો થાય છે. સરકારી ખર્ચ. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેનું વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ અને વહીવટી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર, આપણા રાજ્યની સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત જે છે, એણે જે કાંઈ પણ વપરાશી ખર્ચ કર્યું હોય, મૂડીરોકાણ ખર્ચ કર્યું હોય અને વહીવટી ખર્ચ જે છે એનો સમાવેશ પણ થાય. ચોખ્ખું નિકાસ ખર્ચ. દેશના નાગરિકોનું વિદેશી વસ્તુઓની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે. આપણા દેશના નાગરિકો જે છે એ વિદેશથી જે વસ્તુઓ મંગાવે, બરાબર, અને એની પાછળ જે ખર્ચ થાય એ આપણા દેશનું ખર્ચ કહેવાય. કારણ કે આપણે વસ્તુઓ બહારથી મંગાવીએ છીએ ને એની પાછળ એની ચૂકવણી કરીએ છીએ. અને આપણી નિકાસો એ વિદેશના નાગરિકોનું આપણી વસ્તુઓ પાછળનું ખર્ચ છે. આપણે અહીંથી નિકાસ કરીએ, જે દેશની અંદર મોકલીએ, ત્યાંના જે નાગરિકો વાપરે તો એ નાગરિકો જે છે એના માટે એ પાછું ખર્ચ છે. એટલે આપણી નિકાસ એ બીજા માટે ખર્ચ છે અને આપણી આયાત છે એ આપણા માટે ખર્ચ કહેવાય. તેથી તે બંને વચ્ચેનો તફાવત એ ચોખ્ખી નિકાસ છે. આ બે વચ્ચેનો તફાવત જે છે ને એને ચોખ્ખી નિકાસ કહેવાય. કઈ રીતે? જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. ટૂંકમાં કેવું હોય તો કુલ રાષ્ટ્રીય આવક બરાબર વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ ખર્ચ વત્તા સરકારી ખર્ચ વત્તા ચોખ્ખું નિકાસ ખર્ચ. હવે નિકાસ ખર્ચ કોને કહેવાય એવું કહી દઉં તમને. તમારી આયાત નિકાસ કરતાં વધારે હોય, તમે આયાત કરો છો 1 લાખ રૂપિયાની અને નિકાસ કરો છો 80 લાખ રૂપિયાની, બરાબર, તો 80,000 રૂપિયાની, તો 20,000 રૂપિયા જે છે એ ચોખ્ખું નિકાસ ખર્ચ કહેવાય. કારણ કે તમારી આયાત નિકાસ કરતાં વધુ છે, તો એ ચોખ્ખું નિકાસ ખર્ચ જે છે એને ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક જે ગણવાની હોય એની અંદર એને સમાવાય છે. પછી રાષ્ટ્રીય આવકમાં ન ગણાતા ખર્ચાઓ. હવે ખર્ચની પદ્ધતિએ રાષ્ટ્રીય આવક જ્યારે ગણવામાં આવે ત્યારે અમુક પ્રકારના ખર્ચાઓ જે છે એની અંદર ધ્યાનમાં લેવાતા નથી. તો ખર્ચની દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં અમુક ખર્ચાઓ ગણાતા નથી. દાખલા તરીકે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પાછળનું ખર્ચ એ આવકમાં નહોતું ગણાતું અને અહીંયા પણ ગણાશે નહીં. પછી હેરફેરનું ખર્ચ એટલે કે બદલા ચૂકવણીઓ, હવાલાઓ આપેલા હોય એક પાસેથી લઈને બીજાને આપવાના હોય, બરાબર, તો એ પણ ગણાય નહીં.
હેરફેરના ખર્ચમાં પેન્શન, બેકારી ભથ્થું, વિધવાઓને અપાતી સહાય વગેરેનો સમાવેશ થાય છે. બેકારી ભથ્થું અલગ અલગ સરકારી યોજનાઓ પાછળ જે અલગ અલગ બેકાર લોકોને જે ભથ્થાઓ ચૂકવવામાં આવે, વિધવા પેન્શન યોજના સરકારની છે, પેન્શનની જે ચૂકવણી કરવામાં આવે છે, આ બધું જૂના શેરની ખરીદી પાછળનું ખર્ચ, વચગાળાની વપરાશી વસ્તુઓ પાછળનું ખર્ચ રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. બરાબર, જૂના શેરની ખરીદી પાછળ જે કંઈ પણ ખર્ચ કરવામાં આવ્યું હોય, વચગાળાની વપરાશી જે વસ્તુ હોય એની પાછળ જે ખર્ચ થતું હોય તે રાષ્ટ્રીય આવકમાં ગણાતું નથી. કેટલાક ખર્ચાઓ વસ્તુઓ સેવાઓના ઉત્પાદન થયા વગર થાય છે. કેટલાક પ્રકારના ખર્ચા એવા હોય કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરો કે ના કરો તો પણ શું થાય, એની પાછળ ખર્ચ થતું હોય. તેમાં માત્ર નાણાંની હેરફેર જ થાય છે ને એની અંદર ખાલી શું થાય, નાણાંની હેરફેર થાય. સબસિડી જેવા ખર્ચાઓ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતા નથી. સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવી હોય તો એ સબસિડી સરકાર માટે ખર્ચ છે જેનો પણ સમાવેશ રાષ્ટ્રીય આવકની અંદર કરવામાં આવતો નથી. રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી કે ભાઈ વ્યક્તિઓના ખર્ચના આધારભૂત આંકડાઓ મળતા નથી. કયા વ્યક્તિએ કેટલો ખર્ચ કરેલો છે ને આધારભૂત કોઈ આંકડાઓ ચોક્કસ પ્રકારના માપથી મળતા નથી. તેથી આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલી સર્જાય છે ને એટલા માટે આ પદ્ધતિએ જો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એનાથી મુશ્કેલી સર્જાય છે. તો એક ઉદાહરણથી જોઈએ કે ભાઈ આરવ નામનો ઉદ્યોગપતિ તેના એકાઉન્ટન્ટ મિલાપને ₹30,000 પગાર પેટે આપે અને તે ₹30,000નો ખર્ચ પેટે ગણે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, એક ઉદ્યોગપતિ છે, એ એના એકાઉન્ટન્ટ છે, એને ₹30,000 પગાર પેટે આપે છે અને 30,000નો ખર્ચ જે છે એ ગણે છે. એવું ગણે છે કે 30,000નો એના માટે ખર્ચ છે. હવે એકાઉન્ટન્ટ મિલાપ તેના ઘરમાં સાફ સફાઈ માટે આવતી ખુશ્બુને ₹3,000 આપે અને તેના ખર્ચ પેટે ગણે તે વાસ્તવમાં ખર્ચ કેટલું, તો એ 30,000 કે પછી 30,000 પ્લસ 3,000 જે કરાય 33,000. હવે એ જે મિલાપને પગાર મળે છે ₹30,000 એમાંથી એ ₹3,000 એની કામવાળી જે છે એને એ આપે છે મહિને. તો 30,000 જે છે એ ખર્ચ આ જે પેલો ઉદ્યોગપતિ છે એનું, કે પછી 30,000 વત્તા 3,000 33,000 ગણવાના રાષ્ટ્રીય આવકની અંદર. તો આમ ખર્ચની બેવડી ગણતરી થાય. તો ખર્ચની બેવડી ગણતરી થાય. વળી કામવાળીને ₹3,000 તમે આપ્યા તેણે પાછા બીજાને ચૂકવા, તો જે 3 ગણી એની અસર થઈ, 3 ગણો એનો સરવાળો થાય. તો રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉપરની પદ્ધતિઓમાંથી ગમે તે પદ્ધતિને દેશ અપનાવી શકે. બરાબર, તો કોઈ પણ એક પદ્ધતિ જે છે એને તમે અપનાવી શકો. જો પ્રાપ્ય માહિતી અને આંકડા સાચા હોય તો ગમે તે પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે. બરાબર, જો માહિતી તમારી પાસે ચોક્કસ પ્રકારની અને સાચી માહિતી હોય તો ગમે તે પદ્ધતિથી તમે રાષ્ટ્રીય આવક ગણી શકો. રાષ્ટ્રીય આવકનું માપ સરખું આવશે પરંતુ દરેક પદ્ધતિની કોઈને કોઈ ખામી તો છે જ. રાષ્ટ્રીય આવક જે છે એનું માપ લગભગ તમને મળે પણ દરેક પદ્ધતિ જે હોય એમાં કોઈને કોઈ પ્રકારની ખામીઓ રહેલી છે. તેથી એમ કહેવાય કે આ પદ્ધતિઓ એકબીજાની પરસ્પર પૂરક છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ પદ્ધતિઓ જે છે એ શું છે, એકબીજાની પૂરક છે. દાખલા તરીકે ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણીને ખર્ચની રીત દ્વારા તેની સચ્ચાઈની ચકાસણી કરી શકાય. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય આવક ગણી અને ખર્ચની રીત દ્વારા એની તમે સચ્ચાઈ કેટલી છે, એની અંદર સાચું કેટલું છે એનું તમે ચકાસણી કરી શકો. કારણ કે ઉત્પાદન અને ખર્ચની પદ્ધતિ જે છે ને આંકડાઓ લગભગ તમને સમાન મળે. ભારત જેવા વિકસતા રાષ્ટ્રો માટે ઉત્પાદનની તો અમેરિકા અને રશિયા જેવા દેશો માટે આવક અને ખર્ચની રીત અનુકૂળ છે. ભારત જેવો વિકસતો દેશ હોય તો એના માટે ઉત્પાદનની પદ્ધતિ, અને અમેરિકા અને રશિયા જેવા વિકસિત દેશો હોય તો એના માટે આવક અને ખર્ચની પદ્ધતિ જે છે રાષ્ટ્રીય આવક ગણવા માટેની એ અનુકૂળ છે. હવે રાષ્ટ્રીય આવકની ગણતરી અને માપનની મુશ્કેલીઓ.
કે ભાઈ ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એ રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે. ભારતમાં 1954થી આ જે સંસ્થા છે કેન્દ્રીય આંકડાકીય સંગઠન એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કામ કરે છે. અત્યારે 1999-2000ને પાયાનું વર્ષ ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. અત્યારે જે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે એ સ્થિર ભાવોએ, એટલે કે 1999-2000ના વર્ષને પાયાનું વર્ષ ગણી અને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ સર્જાય છે, જે નીચે મુજબ છે. બરાબર, રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે થતી હોય ત્યારે અમુક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય. આ મુશ્કેલીઓ જે છે એ તમને નીચે દર્શાવેલી છે. એમાં બેવડી ગણતરીની સમસ્યા, સ્વ વપરાશની મુશ્કેલી, ઘસારો જાણવાની મુશ્કેલી, કરટાળો અને કરચોરીની વૃત્તિ અને ગેરકાયદેસરની આવક, બેવડી ગણતરીની સમસ્યા. બરાબર, તો બેવડી ગણતરીની જે સમસ્યા છે અગાઉ આપણે જોઈ કે ભાઈ એકની એક આવક અથવા તો એકની એક ખર્ચ જે છે, એકનો એક ખર્ચ એ 2 વખત ગણવામાં આવે. હમણાંની અગાઉના ઉદાહરણમાં જોયું કે ભાઈ એક વ્યક્તિને 30,000 રૂપિયાની આવક થતી હોય તો એ 30,000 રૂપિયામાંથી 3,000 ખર્ચ પેટે ચૂકવે તો 2 વખત ખર્ચની ગણતરી થઈ. એક તો ઉદ્યોગપતિએ ખર્ચની ગણતરી કરી અને એક બીજો જેણે પગાર મેળવ્યો એણે પણ ખર્ચની ગણતરી કરી. તો આવી રીતે બેવડી ગણતરી થાય એટલે સાચા આંકડાઓ મળી શકે નહીં. સ્વ વપરાશની મુશ્કેલી, સ્વ વપરાશ માટે જે ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હોય, બરાબર, તો એ ખર્ચ અથવા તો એ આવકમાં કઈ રીતે એની ગણતરી કરવી, બરાબર, તો એની અંદર પણ મુશ્કેલી થાય. ઘસારો જાણવાની મુશ્કેલી, ઘસારો જે છે એ કઈ પદ્ધતિએ ગણવો અને કેટલો ગણવો, બરાબર, તો એની અંદર પણ મુશ્કેલી સર્જાય. કરટાળો અને કર ચોરીની વૃત્તિ, તમે કર ચોરી કરતા હોય તો એવા પ્રકારની આવક છે રાષ્ટ્રીય આવકની અંદર દર્શાવી શકો નહીં, એનો સરવાળો દર્શાવી શકો નહીં, બરાબર. કર ચોરી કરતા હોય એટલે ખર્ચ પણ તમે દર્શાવી શકો નહીં. અને ગેરકાયદેસરની આવક, ચોરી, લૂંટફાટ, બરાબર, આ બધું જે છે, ભેટ મળી હોય, તમને ઇનામની આવક થઈ હોય, લોટરી લાગી હોય, કોઈ ગેરકાનૂની કામ કરી અને તમને આવક થઈ હોય, દાણચોરી થઈ હોય, તો આવી આવક જે છે એ પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણાય નહીં. એટલે આવી મુશ્કેલીઓ સર્જાય. પછી ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. ચોખ્ખી વિદેશી આવક જે છે એનો ચોક્કસ આંકડો મળી શકે નહીં. આયાત અને નિકાસ જે છે એના ચોક્કસ આંકડા આપણે મેળવી શકીએ નહીં. ગણતરી અને હિસાબો રાખવાની સમસ્યા. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન આવક, ખર્ચના હિસાબો કરવામાં નીચે મુજબની સમસ્યાઓ સર્જાય. આપણે જે કાંઈ પણ ગણતરી કરીએ, જે કાંઈ પણ હિસાબો રાખવાના હોય તો એની ગણતરીની અંદર પણ ઉત્પાદન અને આવક ખર્ચના હિસાબો જે છે એ કરવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે, જેમાં નિરક્ષરતા. બીજું, નાના પાયે ઉત્પાદન અને વેચાણ થતું હોય તો એના આંકડાઓ નહીં હોય. સાટા પદ્ધતિ, વસ્તુના બદલામાં વસ્તુ ઘણી જગ્યાએ બદલાવતા હોય, બરાબર, તેમાં આવક અને ખર્ચ જાણવા મળે નહીં. એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, એક કરતાં ઘણા બધા વ્યવસાય, નોકરી પણ કરતા હોય, સાઈડમાં ધંધો પણ કરતા હોય તો એની સાચી આવક કે ખર્ચ છે જાણી શકાય નહીં. ઉપયુક્ત સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ CSO દ્વારા થાય છે. આ બધી ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી મુશ્કેલીઓ છે, છતાં પણ એની અંદર કાળજી રાખી અને રાષ્ટ્રીય આવક જે છે એ ચોકસાઈપૂર્વક ગણવામાં આવે છે અને મેળવવાનો પ્રયાસ પણ CSO જે છે એના દ્વારા થાય છે. નાણાકીય આવક અને વાસ્તવિક આવક. તો રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે. કોઈ પણ દેશના રાષ્ટ્રીય આવકની ગણતરી જે છે એ જે નાણાંનું માપદંડ હોય એના વડે કરવામાં આવે. પરંતુ જો નાણારૂપી માપદંડ અસ્થિર હોય, બીજા શબ્દોમાં કહીએ તો ભાવોમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે અથવા ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે. રાષ્ટ્રીય આવકની માપણી જે છે એ નાણાંના માપદંડથી નહીં થાય. જો નાણારૂપી માપદંડ છે એ અસ્થિર હોય, બરાબર,
બીજી રીતે કહીએ તો ભાવમાં જો વધઘટ થતી હોય તો ઉત્પાદન છે એ સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક જે છે એ વધે અથવા તો ઘટે. ઉત્પાદન ઓછું થયું હોય, ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક ઘણીવાર વધારે આવે. શું કામ? ભાવ વધે એટલા માટે. ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય. બરાબર. તો એ આપણા મગજની અંદર પ્રશ્ન એ ઉદ્ભવે કે જેટલું ઉત્પાદન વધ્યું હોય એટલી જ જો રાષ્ટ્રીય આવક વધે તો એ માપદંડ જે છે એને સાચું ગણવામાં આવે. તેને સમજવા નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને સમજવી પડે, અને એને સમજવા માટે આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે એને સમજવી પડશે. તો નાણાકીય રાષ્ટ્રીય આવક, નાણાકીય રાષ્ટ્રીય આવક, નાણાકીય રાષ્ટ્રીય આવક ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. ચાલુ ભાવે એટલે કે આજના જ ભાવે, બરાબર, વર્તમાન ભાવોએ જો રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો એને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું હોય એ વસ્તુના બજાર ભાવ સાથે એ ઉત્પાદનને ગુણી અને જે આવક આપણને મળે એ નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. ખરેખર એટલી જ આવક આપણને થઈ હોય નહીં. નાણાકીય આવક છે એ વાસ્તવિક આવક છે નહીં. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે. માની લો કે ભાવ વધી ગયા પણ ઉત્પાદન એટલું ને એટલું જ છે, તો ઉત્પાદનને કિંમત સાથે જો ગુણવામાં આવે તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નાણાકીય આવક વધી જાય. ગયા વર્ષે ઉત્પાદન તો એટલું જ આ વર્ષે ઉત્પાદન છે પણ ભાવ ડબલ થઈ ગયા તો આ વર્ષની નાણાકીય આવક જે છે એ શું થઈ જાય? 2 ગણી થઈ જાય. બરાબર. ઉત્પાદન ગુણ્યા ચાલુ ભાવ એટલે વર્તમાન ભાવ. જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી અને સાચી પરિસ્થિતિ છે નહીં, વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે નહીં. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, જે ઉત્પાદન થયું એ ગયા વર્ષ જેટલું જ થયું હતું, માત્ર ભાવ બમણા થયા છે, ભાવ છે એ ડબલ થયા છે. પ્રજાના જીવન ધોરણમાં કોઈ વધારો થયો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. લોકોના જીવન ધોરણની અંદર કોઈ સુધારો નથી થયો, ખરેખર ઉત્પાદન વધ્યું પણ નથી, ખાલી ભાવ ડબલ થયા છે. એટલે રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો જે છે એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. બરાબર, ગણાય નહીં. હવે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કોને કહેવાય? પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. પાયાના વર્ષને ધ્યાનમાં લઈને કોઈ એક વર્ષને ધારી અને એની સાથે અન્ય વર્ષો જે છે એની આવક સરખાવવામાં આવે, ગણવામાં આવે તો એને વાસ્તવિક આવક કહેવાય. દાખલા તરીકે અગાઉ જોયું કે 1999-2000ના સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એને વાસ્તવિક આવક કહેવાય. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તેને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. બરાબર. એક ભાવ રાખવાનો, દરેક વર્ષ માટે 100 રૂપિયા ધારી લેવામાં આવે, સ્થિર ભાવ 100 રૂપિયા, અને 100 રૂપિયા સાથે દરેક વર્ષના ઉત્પાદનને ગુણવામાં આવે અને જે આવક મળે એને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક જે છે એ આપણા દેશની સાચી આર્થિક પરિસ્થિતિ બતાવે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. ઉત્પાદન અને બજાર કિંમત બંને વધતું હોય ચાલુ ભાવે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે તો અમુક વધારો કિંમત વધવાના કારણે હોય છે, પણ આપણને રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે જે ઉત્પાદન વધારાના કારણે વધી છે. ઘણીવાર ઉત્પાદન વધે તોય આવક વધે, ઘણીવાર ભાવ વધે તો પણ
જે આવક છે એ વધે. પરંતુ ખરેખર જો વાસ્તવિક આવક તમારે જાણવી હોય તો સ્થિર ભાવોએ કુલ ઉત્પાદન જે થયું હોય એને ગુણવામાં આવે. હકીકતમાં ઉત્પાદનથી થયેલી જે આવક છે એ જાણવામાં આપણને વધારે રસ હોય, કારણ કે ઉત્પાદન વધે તો જ વાસ્તવિક આવક જે છે એ વધે. અને ઉત્પાદન વધારાના કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોનો વપરાશ અને જીવન ધોરણ જે છે એ ઊંચું આવે. ઉત્પાદનને હિસાબે જો આવકની અંદર વધારો થાય તો લોકોનું જીવન ધોરણ પણ સુધરે અને લોકોની આવકની અંદર પણ વધારો થાય. એટલે વાસ્તવિક આવક જે છે એ જ આપણા દેશની સાચી રાષ્ટ્રીય આવક ગણાય. અહીં આ પ્રકરણ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.